નમસ્કાર 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 મારા વાલીડાઓ, મારા ભાઈ નાના નાના ટેણિયાઓ, ભાઈ ઝીણકા ઝીણકા ભૂલકાઓ, કેમ છો ભાઈ વાલાઓ? હે જલસામાં મજામાં ને ભાઈ? ભાઈ હે વાલીડાઓ, ભાઈ મારા ઝીણા ઝીણા નાના નાના જીગરજાન કલેજાઓ, જલસામાં ને? તો ભાઈ આજે આપણે મારા નાના નાના ભૂલકાઓ ફરી આવી ગયા છીએ, ફરી ભેગા થઈ ગયા છીએ. ક્યાં? તો કે ભાઈ જગ્યા તો એક જ છે. કઈ? ગુજરાતના નંબર 1 યુટ્યુબ પ્લેટફોર્મ, જોરદાર જકાસ અને નંબર 1 યુટ્યુબ ચેનલ. કઈ? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલાઓ. હે ભાઈ મારા કલેજાઓ, મારા જીગરજાન નાના નાના ટુકડાઓ, ભાઈ જલસામાં ને મજામાં ને ભાઈ? જોરદાર જક્કાશ એક નંબર સર. હે તો ભાઈ જો ધ્યાન આપી દો વાલો, આ વિડીયોમાં જે બાળકો નવા છે, જે નાના નાના ભૂલકાઓ, મારા નાના નાના મિત્રો ભાઈ જે નવા છે ને ભાઈ, એ નવા મિત્રોને જણાવી દઉં કે ભાઈ જો તમે આગળના વિડીયો ના જોયા હોય ને તો આપણા આ વિડીયોના લિંક મીન્સ કે ડિસ્ક્રિપ્શનમાં મસ્ત મજાની તમને લિંક આપેલી છે. એ લિંક તમે જેવી ઓપન કરશો તમને આગળના બધા વિડીયો જોવા મળશે. ખ્યાલ આવી જશે? મસ્ત મજાના બધા પ્રકરણ 1 પ્રકરણ 2 ના વિડીયો મૂકેલા છે. સાથે સાથે એ પ્રકરણના સ્વાધ્યાયના પણ આપણે મસ્ત મજાના વિડીયો મૂકેલા છે બાળકો. તો ભાઈ મૂંઝાશો નહીં, એકવાર એ વિડીયો જોઈને આવો, તમારી બધી મૂંઝવણ દૂર થઈ જશે. સાથે સાથે મસ્ત મજાના તમારો મિજાજ થઈ જશે અને ભાઈ તમે ટોપર બની જાઓ અને ટોપર બનવાની આ બેચમાં મસ્ત મજાના તમે આગળ વધવા આપણા મસ્ત મજાના લેક્ચરમાં તમે આવી જશો. ખ્યાલ આવે છે વાલાઓ? હે તો ભાઈ આપણા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બાળકો ભૂલાય નહીં. જો ભાઈ ખાવાનું ભૂલાઈ જાય, પીવાનું ભૂલાઈ જાય, સુવાનું ભૂલાઈ જાય એ પણ ચાલશે, પણ આપણા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાવવું જોઈએ. અરે નહીં 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 સર. ચાલો તો ગયા વિડીયોમાં છે ને બાળકો આપણે ભણ્યા કે વિટામિન, હે એના કાર્ય, એના સ્ત્રોત, એની ઉણપ હોય તો શું થાય, આ બધી મસ્ત મજાની આપણે વસ્તુ ભણ્યા. સાથે સાથે શું ભણ્યા? હે કે ભાઈ વનસ્પતિમાંથી જ આપણને પોષક તત્વો મળે છે કે પ્રાણીઓમાંથી જ આપણને પોષક તત્વો મળે છે. સાથે સાથે પાણી આપણા શરીર માટે કેમ જરૂરી છે, આ બધી વસ્તુ આપણે ભણ્યા. સાથે સાથે વૃક્ષાંશ કે જે આપણા શરીરને કબજિયાત થવા દેતું નથી વાલાઓ. આવું મસ્ત મજાનું આપણે જોરદાર જકાશ ને એક નંબર ભણી ગયા. હે તો આવી બધી વસ્તુ આપણે આગળ શીખી ગયા છીએ. તો હવે આજે શું શીખવાનું છે સર? આજે શું સરપ્રાઈઝ છે? આજે ભાઈ એક મસ્ત મજાના જોરદાર જકાશ ને એક નંબર ભાઈ પોષણ શાસ્ત્રી વિશે આપણે ભણવાનું છે. કેવા? પોષણ વૈજ્ઞાનિક વિશે આજે આપણે ભણવાનું છે. તો આ પોષણ વૈજ્ઞાનિક શું સર? હે તો ભાઈ થઈ જાઓ તૈયાર મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ. ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ભાઈ પુસ્તકનું નામ છે કુતૂહલ. એમાં પણ પ્રકરણ 3 કયું? તો કે ઉચિત આહાર એ સ્વસ્થ શરીરનો માર્ગ. આહા હું વાક્ય છે. અને એમાં પણ આજે આપણે શીખવાનું છે વાલાઓ વૈજ્ઞાનિક કોલથુર ગોપાલન વિશે. કેના વિશે? વૈજ્ઞાનિક કોલથુર ગોપાલન. સાથે સાથે આહારના વિવિધ ઘટકોની ચકાસણી કરવાની છે. એટલે કે સ્ટાર્ચનું પરીક્ષણ, પ્રોટીનનું પરીક્ષણ, ચરબીનું પરીક્ષણ, કે આપણે જે આહાર ખાઈએ તો છીએ, આપણે જે આહાર લઈએ તો છીએ, પણ એ આહારમાં ઓરિજિનલમાં પ્રોટીન હાજર છે, ચરબી હાજર છે કે ભાઈ કાર્બોદિત હાજર છે કે નહીં, આ વસ્તુ આપણે ચેક કરવાની છે. તો ચાલો વધીએ મારા નાના નાના ભૂલકાઓ. થઈ જાઓ તૈયાર, લઈ લ્યો પાટી અને પેન. ના ભાઈ પાટી પેન ન હોય, હવે તમે 6માં આવી ગયા તો શું લેવાનું? પેન અને નોટ. ચાલો તો આપણે આગળ વધી જઈએ વાલા. ભાઈ વૈજ્ઞાનિક છે. કોણ છે? કોલુથુર ગોપાલન. આ ભાઈ એટલા જબરદસ્ત વૈજ્ઞાનિક છે ને ભાઈ બાળકો, મજા એટલે મીન્સ કે આ વૈજ્ઞાનિકે એવા જોરદાર જોરદાર કામ કરેલા છે. તમે છે ને એકવાર એને વિશે સાંભળશો ને તો પણ હેરાન થઈ જશો, એવા જોરદાર. તો ચાલો આપણે જલ્દી જોઈએ શું શું એને કામ કરેલા છે. કોલુથુર ગોપાલન ભારતમાં પોષણ સંશોધનના અગ્રણી વૈજ્ઞાનિક હતા. કેના? પોષણ સંશોધનના અગ્રણી વૈજ્ઞાનિક. મીન્સ કે પોષણ વિશે, આપણા શરીરને પોષણ કઈ રીતે આપવું એ પોષણના અગ્રણી વૈજ્ઞાનિક કે એમાં મહાન હતા. રેડી?
તેમણે 500 થી વધુ ભારતીય ખોરાકનું વિશ્લેષણ કર્યું. ભાઈ આપણા ભારતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાનગીઓ બને છે વાલાઓ, અને અલગ અલગ વાનગીઓ ખાવાની કઈ મજા આવે છે. એ અલગ અલગ જેવી 500 કેટલી 500 થી વધુ ભારતીય વાનગીઓનું એને વિશ્લેષણ કર્યું. એમાંથી એને જોયું, એમાંથી એને સંશોધન કર્યું કે આમાંથી આપણને કયા કયા પોષક તત્વો મળી રહે છે. તેમણે ભારતીય જનજીવનને અનુરૂપ યોગ્ય આહાર અંગે માર્ગદર્શન પણ આપ્યું કે ભાઈ આપણા ભારતમાં જે પ્રમાણેની આબોહવા છે, જેવું વાતાવરણ છે, આપણા શરીરને કેવું વાતાવરણ માફક આવશે, એટલે એ વાતાવરણને આધીન આપણા શરીરને કેવા ખોરાકની જરૂર છે, એ બધા વિશે પણ એને શું કર્યું બાળકો, માર્ગદર્શન આપી દીધું. સાથે સાથે પોષણ વિજ્ઞાનને લોકજીવન સાથે જોડવામાં તેમનું જે અગત્યનું યોગદાન છે ને, એને કોઈ ભૂલી શકતું નથી. રેડી કે ભાઈ પેલા ખાલી આપણે મસ્ત મજાનું જે સારું લાગે ને એવું આપણે જમી લેતા હતા, પણ હવે આપણા શરીરને કયા પદાર્થમાંથી કે કયા ખોરાકમાંથી કેટલું પોષક તત્વો મળે છે એ બધું એને આપણા જીવન સાથે, લોકજીવન સાથે જોડી દીધું. કોને? તો કે કોલુથુર ગોપાલન. જો એનો જન્મ છે ને ભાઈ 1918 માં થયો તો, પણ ભાઈ અત્યારે છે ને એ વૈજ્ઞાનિક હયાત નથી. રેડી 2019 માં એ ભાઈ પોતે સ્વર્ગ સિધાવ્યા છે. રેડી તો હવે આપણે એ કોલુથુર ગોપાલન વૈજ્ઞાનિક છે, એમને પોષણ ક્ષેત્રે કયા કયા યોગદાન દીધા હતા. તેમણે ભારતીય પોષણ સ્થિતિમાં સર્વેક્ષણમાં નેતૃત્વ કર્યું હતું. કેમાં? ભારતીય પોષણ સ્થિતિના સર્વેક્ષણમાં નેતૃત્વ કરેલું હતું. સાથે સાથે પ્રોટીન, ઉર્જા અને આહારના ઘટકો અંગે જાગૃતિ વધારી, જાગૃતતા ફેલાવી લોકોમાં કે ભાઈ તમે આવા પ્રકારનો ખોરાક ખાવ જેનાથી બાળકોમાં તો ભાઈ વૃદ્ધિ થશે, એમાં પોષક તત્વો આવશે, પણ સાથે સાથે તમારી અંદર પણ પોષક તત્વો આવશે. મીન્સ કે તમારા શરીરની પણ વૃદ્ધિ થશે. સાથે સાથે જો એક મસ્ત મજાનો છે ભાઈ કોન્સેપ્ટ કયો, 2002 માં મધ્યાહન ભોજન કાર્યક્રમ અમલમાં આવ્યો, જે આજે PM પોષણ તરીકે ઓળખાય છે. ભાઈ 2002 માં જી કયો મધ્યાહન ભોજન, તમે ભાઈ સરકારી શાળાઓમાં જાઓ તો આ સરકારી શાળાઓમાં મીન્સ કે જે સરકાર તરફથી જે શાળાઓ ચલાવવામાં આવે છે, એ શાળાઓમાં બપોર દરમિયાન એ મધ્યાહન ભોજન કરાવવામાં આવે છે બાળકોને. અને આ ભોજન કે અત્યારે આ ભોજનનો જે કાર્યક્રમ હતો, મીન્સ કે જે તૈયારી 2002 માં આ કાર્યક્રમ અમલમાં મૂક્યો, તો અત્યારે આ કાર્યક્રમને PM પોષણ યોજના તરીકે ઓળખાય છે. કઈ યોજના? PM પોષણ. કે ભાઈ બાળકોને શાળા તરફથી એવું ભોજન આપવામાં આવે છે કે જેમાં બાળકોને પોષણ મળે, કે જેની જરૂર છે પોષણની, એ પોષણ કોને? બાળકોને મળી રહે. આ યોજનાએ બાળકોના આરોગ્ય અને પોષણ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખ્યાલ આવે? ભાઈ ભારતના બહુ બધા બાળકો છે જે સરકારી શાળાઓમાં ભણે છે, કે જેના માતા પિતા છે જે ફીઓ બહુ વધારે એવી ફીઓ હોય પ્રાઇવેટ સ્કૂલોની, એ ફી ભરી શકતા નથી. એવા બાળકો જે સરકારી શાળાઓમાં જાય છે, કે જેના મમ્મી પપ્પા એ પોતાના બાળકનું પોષણ વિશે ખ્યાલ રાખી શકતા નથી, પણ કોને? સરકારે મીન્સ કે શાળાએ એનું ખ્યાલ રાખેલું છે. સાથે સાથે એને મધ્યાહન ભોજનમાં એવો ખોરાક આપવામાં આવે છે કે જે એના શરીર માટે જરૂરી છે, એના શરીર માટે પોષણ માટે જરૂરી છે, એવો ખોરાક આપે છે. રેડી? એટલે કે સંતુલિત આહાર સ્વસ્થ જીવનનો આધાર છે. સંતુલિત આહાર કેવો છે? સ્વસ્થ જીવનનો આધાર છે. જો અનાજમાંથી રેડી પ્રોટીન મીન્સ કે શાકભાજીમાંથી પ્રોટીન મળે, શાકભાજી છે, દૂધ છે, રોટલી છે, આ બધી વસ્તુ ભાઈ એને કેમાં? મધ્યાહન ભોજનમાં આપી, કે જેના કારણે બાળકોમાં છે ને કાંઈ ઘટ પડવી પડે નહીં વાલાઓ. ખ્યાલ આવી ગયો? હવે આહારના વિવિધ ઘટકોની ચકાસણી કેવી રીતે કરશું આપણે? આહારમાં સ્ટાર્ચ મીન્સ કે કાર્બોહાઈડ્રેટ હાજર છે કે નહીં એ મારે ચકાસવું છે. તો કઈ રીતે ચકાસવાનું મારે? હું જે આહાર લઉં છું એ આહારમાં ચરબી હાજર છે કે નહીં, એ આહારમાં પ્રોટીન હાજર છે કે નહીં, એની માટે બાળકો આપણે ચાલો એક મસ્ત મજાના કોટ પહેરીને તમે થઈ જાવ તૈયાર, એક વૈજ્ઞાનિક તરીકે આપણે કામ કરવાનું છે. રેડી? એક મસ્ત મજાની આપણે કેમિકલ લેબમાં કેમ કામ કરતા હોય એવી રીતે આપણે કામ કરવાનું છે. રેડી? થઈ જાવ તૈયાર. ચાલો. વિવિધ ખાદ્ય પદાર્થોમાં અલગ અલગ પોષક તત્વો હોય. સરળ પરીક્ષણોથી સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની હાજરી આપણે જાણી શકીએ છીએ. દરેક પરીક્ષણમાં સામગ્રી, પદ્ધતિ અને અવલોકન મહત્વપૂર્ણ છે. રેડી? દરેક જે પરીક્ષણ થાય
એ પરીક્ષણમાં જે અલગ અલગ પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય, સાથે સાથે એની પદ્ધતિ અલગ અલગ છે ચકાસવાની, અને ભાઈ એ ચકાસણી માટે જે આપણે પદ્ધતિ વાપરી એ પદ્ધતિ પછી જે અવલોકન મળે છે એના દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ જે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં પ્રોટીન, ચરબી કે ભાઈ સ્ટાર્ચ હાજર છે કે નહીં. તો ચાલો જલ્દી આપણે આગળ વધી જાય. ભાઈ સ્ટાર્ચનું પરીક્ષણ. કેનું પરીક્ષણ? સ્ટાર્ચ. કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટ એ હાજર છે કે નહીં. ચાલો જોઈએ. ચાલો ખાદ્ય પદાર્થનો થોડો આપણે નમૂનો લેવાનો છે. કેનો નમૂનો લેવાનો છે? ખાદ્ય પદાર્થ. તેના પર આયોડીનના દ્રાવણના 2 થી 3 ટીપા નાખવાના છે અને ભાઈ જોવાનું છે રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. રેડી? કેના ટીપા નાખવાના છે? આયોડીનના 2 થી 3 ટીપા નાખવાના. જો આ બાળક છે કેવું મસ્ત મજાનું કોટ પહેરીને એ લેબમાં બેઠું છે અને મસ્ત મજાના જો બટાટા છે, પછી બ્રેડ છે અને ભાત છે, અને આમાં ભાઈ ધીમે ધીમે જોઈ આયોડીનના ટીપા નાખે છે અને આયોડીન જોવે છે કે ભાઈ કાંઈ ફેરફાર થાય છે કે નહીં. અને આ પરીક્ષણથી આપણે શું જોઈ શકીએ? આ પરીક્ષણથી આપણે સ્ટાર્ચની હાજરી છે કે નહીં તે આપણે તપાસ કરી શકીએ છીએ કે ભાઈ જે હું ખોરાક ખાઉં છું એ ખોરાકમાં સ્ટાર્ચ હાજર છે કે નહીં. મને કેમ ખબર પડશે? ભાઈ આવી રીતે ખબર પડે. હા વાલાઓ, ચાલો આપણે આગળ વધીએ. સ્ટાર્ચના પરીક્ષણ માટે આપણે જરૂરી ખાદ્ય નમૂના લઈએ છીએ. રેડી? અલગ અલગ ખાદ્ય નમૂના લઈએ. ચાલો, એક તો બટાકાની સ્લાઇસ છે, બ્રેડ છે. રેડી? બટાકાની સ્લાઇસ. રેડી? સાથે સાથે શું છે ભાઈ બાળક વાલવ? બ્રેડ છે. શું છે આ? બ્રેડ. રેડી? પછી છે ભાત છે મસ્ત મજાના, સાથે સાથે કાકડી છે, ચણા છે એ પણ બાફેલા. રેડી? પછી મગફળી છે. મગફળી છે ને? હા. નારિયેળનું છીણ છે, નારિયેળનું છીણ. રેડી? આટલો બધી વસ્તુ આપણે લઈએ છીએ. રેડી? અને આનાથી તમારે બીજા કોઈ નમૂના લેવો હોય તો પણ તમે લઈ શકો છો. આમાં કોઈ વધારાનું કઈ જરૂર છે નહીં. રેડી? તો આપણે આગળ વધીએ. ચાલો, ખાદ્ય પદાર્થોના નમૂનાઓને હવે અલગ વાસણોમાં ગોઠવવાના. રેડી? બધાને એક જગ્યાએ ગોઠવવાના નહીં. ચોખા છે, બટાકો છે, મગફળી છે, ખાંડ છે, દાળ છે, દૂધ છે, બધાને અલગ અલગ ગોઠવી દીધા. રેડી? આ બધાને અલગ અલગ ગોઠવીને આપણે શું કરવાનું છે? દરેક નમૂનાને સ્પષ્ટ રીતે અલગ રાખો. પરીક્ષણ પહેલા બધા નમૂનાઓ ગોઠવીને તૈયાર કરો. રેડી? પરીક્ષણ પહેલા બધા નમૂના મસ્ત મજાના આપણે ગોઠવીને તૈયાર કરી લીધા. હવે આપણે આગળ વધવાનું છે ને ખાદ્ય પદાર્થ પર આયોડીનના દ્રાવણના મસ્ત મજાના ટપ ટીપા નાખવાના છે. આયોડીનના દ્રાવણના શું નાખવાના છે? ટીપા નાખવાના છે. અને કેના વડે? ડ્રોપર વડે. જો આ જે ભાઈએ તમને મસ્ત મજાનું હાથમાં પકડેલું છે ને એને ડ્રોપર કહેવાય. ભાઈ તમે નાના હતા ત્યારે તમને મસ્ત મજાના અમુક ટીપા પીવડાવવામાં આવતા હતા. એ ટીપા કેના દ્વારા? ડ્રોપર દ્વારા પીવડાવવામાં આવતા હતા. કેના દ્વારા? ડ્રોપર દ્વારા. રેડી? અને આ ડ્રોપર દ્વારા આપણે આયોડીનના ટીપા એ ખોરાક પર નાખવાના છે. જે આપણા નમૂના છે નમૂના પર આપણે આ ટીપા નાખવાના છે. દરેક નમૂના પર 2 થી 3 ટીપા નાખવાના. દરેક નમૂના પર કેટલા? 2 થી 3 ટીપા. અને દરેક નમૂનાનું ધ્યાનથી નિરીક્ષણ કરવાનું. દરેક નમૂનાનું શું કરવાનું છે? ધ્યાનથી નિરીક્ષણ કે ભાઈ એમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. અને ભાઈ આ ડ્રોપરનો ઉપયોગ કરો ને તો એ સાવચેતીપૂર્વક ઉપયોગ કરજો. કેમ કે આયોડીનનું ટીપું તમારા શરીર પર પડે નહીં. કેમ કે આ બધા કેમિકલ ભાઈ આપણા શરીર માટે હાનિકારક વસ્તુ છે. કેવી છે? હાનિકારક. એ આપણા શરીરને હાનિ પહોંચાડે છે. એટલા માટે આપણે બહુ વધારે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાનો ભાઈ, એટલે આપણને કાંઈ થાય નહીં. ચાલો, આયોડીન ઉમેર્યા પછી જે આપણે પદાર્થ આયોડીન ઉમેરેલો એમાં કાંઈ પરિવર્તન આવે છે? કાંઈ ફેરફાર થાય છે? હા, ચાલો જોઈ લઈએ. આયોડીન ઉમેર્યા પછી નમૂનાનો રંગ જો, રંગમાં ફેરફાર થાય છે કે નહીં તે જો. કે ભાઈ જો પેલા ચોખા હતા, બ્રેડ હતી, બટાટા હતા, પાકેલા ચોખા હતા. રેડી? એ બધામાં આપણે જોઈએ છીએ કે ભાઈ ચોખાનો રંગ કેવો થઈ જાય છે? ભૂરો થઈ જાય છે. બ્રેડનો રંગ કેવો થઈ જાય છે? ભૂરો. બટાકાનો રંગ પણ ભૂરો. પાકેલા ચોખાનો રંગ પણ કાળો ભૂરો થઈ જાય છે. તો આ બધું શું દર્શાવે છે? બધાના રંગમાં જો ફેરફાર થાય છે કે નહીં? આ ફેરફાર દર્શાવે છે કે ભાઈ આપણે જે આ ખોરાક ખાધેલો, મીન્સ કે આ ખોરાક છે, આ ખોરાકમાં સ્ટાર્ચ હાજર છે. શું હાજર છે? સ્ટાર્ચ. કેમ કે આયોડીન ના ટીપા નાખવાથી જો કાળો ભૂરો રંગ આવે. કેવો આવે?
કાળો ભૂરો રંગ આવે તો એ પદાર્થમાં સ્ટાર્ચ હાજર હોય. શું હાજર હોય બાળકો? સ્ટાર્ચ હાજર હોય વાલાઓ. ચાલો, ભૂરો અથવા તો કાળો રંગ स्टार्च ની हाजिरी दर्शावे છે. भाई जीत गए, हम जीत गए. हमारे खुराक में स्टार्च हाजिर मिला है. वो कार्बोदित है, जो कार्बोदित जो हमारे शरीर को ऊर्जा पहुंचाता है, ऊर्जावान बनाता है, वो कार्बोदित हमारे खुराक में हाजिर मिला है. हमारा नमूना सफल हुआ. ચાલો ચાલો બાળકો, જો નમૂનો ભૂરો કાળો બને તો સ્ટાર્ચ હાજર હોય. એટલે આ ખાસ ફેરફાર ન થાય તો સ્ટાર્ચ નથી અથવા તો બહુ ઓછું છે. રેડી? આ ભૂરો કાળો રંગ મીન્સ કે આવો આવે, અને જો આયોડીન ઉમેર્યા પછી આવો જે છે એવો ને એવો રંગ રહે તો એમાં સ્ટાર્ચ હાજર હોય નહીં. રેડી? ખ્યાલ આવી ગયો વાલાઓ? તો ચાલો હવે આપણે આગળ વધીએ નવા નમૂના તરફ. અરે વાલાઓ, મસ્ત મજાની જો ભાઈ તમે આ મસ્ત મજાની આપણી આ નોટ છે. આ નોટ્સ આપણે તમને બધાને એક્ઝામમાં બહુ બધી હેલ્પ કરે છે, મને પણ ખ્યાલ છે. રેડી? ઘણા બધાની કમેન્ટો આવેલી હતી કે સર આ નોટ્સ અમને છે ને ભાઈ અમારે જોઈએ છે, અમને એક્ઝામમાં બહુ મજા આવે છે આ નોટ્સમાંથી અમે લખીએ છીએ ને. તો વાલાઓ એ ભાઈ એક્ઝામમાં પ્રેક્ટિસ કરવા માટે મસ્ત મજાની આ નોટ્સ તો તમારે જોતી હોય તો તમારે એક જ કામ કરવાનું છે. શું? તો કે વિદ્યા કોલ નામની મસ્ત મજાની આ પ્લે સ્ટોરમાં આપેલી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે વાલાઓ. અને એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો તો એમાં તમારી માટે કેટલા બધા ફીચર છે કે તમને એમાંથી છે ને ભાઈ નોટ્સ મળશે. શું મળશે? નોટ્સ. સાથે સાથે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મળશે. અને ભાઈ એમાં વાલાઓ છે ને પાઠ્યપુસ્તક કે જે બાળકો માટે અત્યારે બાળકો પાસે પાઠ્યપુસ્તક નથી એ બાળકો માટે પાઠ્યપુસ્તકની PDF પણ તમને એમાંથી મળી જશે. સાથે સાથે જે બાળકોને વધારે પ્રશ્નની જરૂર છે, મીન્સ કે વધારે ઉત્તીર્ણ થવું છે, વધારે ટોપ પર બનવું છે, પ્રો લેવલ પર જવું છે, એ બાળકો માટે MCQ ટેસ્ટ પણ ઉપલબ્ધ છે. ખ્યાલ આવે છે? તો ભાઈ બાળકો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. કેમ કે જો એપ્લિકેશન એકવાર ડાઉનલોડ થઈ ગઈ ને બાળકો તો તમે એક્સ્ટ્રા પ્રો લેવલના બાળકો બની જાઓ. ખ્યાલ આવી ગયો? એ મારા એક્સ્ટ્રા પ્રો લેવલના ભાઈ ભૂલકાઓ મસ્ત મજાના. તો ભાઈ જો તમને અત્યારે મજા આવતી હોય, જોરદાર જક્કાસ એક નંબર જલસો પડતો હોય ને તો ભાઈ કમેન્ટ સેક્શનમાં બાકાજી કી બોલાવવાનું ભૂલવાનું નહીં. ખ્યાલ આવે છે? કમેન્ટ સેક્શનમાં ભાઈ હાર્ટ શેપ આપવાનું ભૂલતા નહીં વાલીડાઓ. હા. ચાલો, ચરબીનું પરીક્ષણ. એ ભાઈ ચરબી એટલે ફેટ થાય, ચરબી એટલે ફેટ, અને આ ફેટનું પરીક્ષણ કઈ રીતે કરવું? ચાલો 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 ખાદ્ય પદાર્થનો થોડોક નમૂનો લેવાનો છે. રેડી? તેને અલગ કાગળ પર ઘસો અથવા તો દબાવો. રેડી? કાગળ પર જો તેલનો ડાઘ દેખાય, તેલનો ડાઘ દેખાય છે કે નહીં તે આપણે જોવાનું છે. જો તેલનો ડાઘ દેખાય તો તેલ લ્યો અથવા તો અર્ધપારદર્શક ડાઘ ચરબીની હાજરી દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? કે તમે કોઈ ખાદ્ય પદાર્થનો નમૂનો લ્યો છો, જો આ મસ્ત કાગળ લીધો, એ કાગળ ઉપર એને કોઈ ખાદ્ય પદાર્થ છે કોઈ પણ લઈ શકો. પછી એમાં તમે રેડી એ ખાદ્ય પદાર્થ તમે એને કાગળ પર ઘસો મસ્ત મજાનો, અને એ ઘસતાની સાથે મસ્ત મજાનો તમને આવો તેલ વાળો ડાઘ દેખાય તો તમે ભાઈ શું સાબિત કરી શકો? જો તેલ વાળો ડાઘ દેખાય તો એ કાગળમાં એ પદાર્થમાં ચરબી હાજર છે મિલોડ. આ સાબિત થઈ ગયું છે. આ પદાર્થ છે, આ તેલિયો પદાર્થ છે, આ તેલિયા પદાર્થમાંથી જે કાગળ પર રિલીઝ થયું છે તે ચરબી હાજર છે આ પદાર્થમાં મિલોડ. મિલોડ આ પદાર્થને ચરબીજન્ય પદાર્થ જાહેર કરો. પદાર્થ મિલોડ આ પદાર્થને ચરબીજન્ય પદાર્થ જાહેર કરો. ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં ચરબી પણ હાજર છે વાલો. નમૂના હો ગયા સફળ. ચાલો 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 આગળ વધીએ વાલાઓ, મજા આવી. ચાલો, પ્રોટીનના પરીક્ષણ માટે આપણે જરૂરી સામગ્રી કે ભાઈ આપણે જે પ્રોટીનનું પરીક્ષણ કરવું છે એમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? ચાલો ચાલો ખાદ્ય પદાર્થની પેસ્ટ અથવા તો પાવડર બનાવવાનો છે. બધી સામગ્રી તૈયાર રાખવાની. ખલદસ્તો, ટેસ્ટ ટ્યુબ, ડ્રોપર, પાણી. ભાઈ કોપર સલ્ફેટ, આ એક પ્રકારનું કેમિકલ છે, આનું નામ છે કોપર સલ્ફેટ, જે દુધિયા રંગનું હોય. કેવા રંગનું? દુધિયા રંગનું. મસ્ત મજાનું. જો બાળકો તમને એક અહીંથી બતાવું છું, આવા રંગનું. જો તમને મસ્ત મજાનો જે આ કલર દેખાય છે, આ રંગ દેખાય છે, આવા રંગનું કોપર સલ્ફેટ હોય છે. એ ભાઈ આ કોપર સલ્ફેટ ના, ભાઈ આ કોપર સલ્ફેટ નથી, પણ આવા રંગનું કોપર સલ્ફેટ હોય છે. ખ્યાલ આવે બાળકો? બસ ચાલો, એના પછી છે કોસ્ટિક સોડા, કોપર સલ્ફેટ, CuSO4, કોસ્ટિક સોડા, NaOH. ખ્યાલ આવી ગયો? કોસ્ટિક સોડા. આ બધું જરૂર છે. સાથે સાથે ચોખા,
બ્રેડ, મગફળી, ચણા, વટાણા અને સોયાબીન આ બધાની જરૂર છે. આ બધી વસ્તુ કેના તો કે પ્રોટીનના પરીક્ષણમાં જરૂર છે, એટલા માટે આપણે બધી વસ્તુ રાખેલી. ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રોટીનનું પરીક્ષણ માટેનું પ્રથમ પગલું ભાઈ બધી વસ્તુ આપણે ટેસ્ટ ટ્યુબમાં ભરી લીધી. રેડી? આ જે કાચની નળી તમને દેખાય છે ને બાળકો વાલાઓ, આને ટેસ્ટ ટ્યુબ કહેવાય. એ શું કહેવાય? એ આને ટેસ્ટ ટ્યુબ કહેવાય. હે આ ટેસ્ટ ટ્યુબમાં આપણે બધી અલગ અલગ વસ્તુ ભરી લીધી. જો ચણા છે, એ વટાણા છે, એ બ્રેડ છે, મગફળી છે, બધું આપણે ભરી લીધું. દરેક ખાદ્ય પદાર્થની પેસ્ટ બનાવીને એમાં ભરવાનું છે. પેસ્ટ માટે તમને ખબર હોય તો જો આપણે મસ્ત મજાનો ઓલો ઢીંગલા જેવો આ ખલદસ્તો રાખ્યો હતો પેસ્ટ બનાવવા માટે. અલગ અલગ કસનળીમાં થોડી થોડી માત્રામાં બધી વસ્તુ ભરી દેવાની. સાથે સાથે કસનળીઓને સ્પષ્ટ રીતે અલગ રાખવાની, નામ સાથે, કે ભાઈ આપણને ખબર પડે કે આ કસનળી છે એ ચણા ભરેલી છે, આ કસનળી છે એ વટાણા ભરેલી છે, આ કસનળી છે બ્રેડ ભરેલી છે, અને આ કસનળી છે મગફળી ભરેલી છે. ચાલો આગળ વધીએ. પ્રોટીનનું પરીક્ષણ કરતા પહેલા મસ્ત મજાની ભાઈ સાવચેતી છે ને તમે જાણી લેજો. કઈ કઈ સાવચેતી રાખવાની સાહેબ? હાલો તો હું જણાવી દઉં. રસાયણોનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવાનો, કેમ કે આ બધા કેમિકલ છે જે આપણા શરીરને હાનિ પહોંચાડે છે. રેડી? આંખ, ચામડી અને મોઢાથી દૂર રાખવાના. આ કેમિકલને આંખ, ચામડી અને મોઢાથી દૂર રાખો. સાથે સાથે ભૂલથી શરીર પર પડે તો તરત જ પાણીથી એને ધોઈ નાખવું, કેમ કે ત્યાં તમને બળતરા ઉત્પન્ન થશે. રેડી? આ બળતરા ઉત્પન્ન ન થવા દેવી તો ઝડપથી એ જગ્યા છે એને પાણીથી ધોઈ નાખો. રેડી? ચાલો. અને રસાયણોને ચાખવા કે સૂંઘવાનો પ્રયત્ન કરવાનો કોઈ દી નહીં હો વાલા. હા, જોયા કે એના વિશે જાણ્યા વગર કોઈ પણ રસાયણને ડાયરેક્ટ આમ નાખવાના મજા આ ભાઈ કરવામાં છે ને હાવ બેભાન થઈ જાઓ. હે વાલાઓ, નાના નાના ભૂલકાઓ હાવ બેભાન થઈ જાઓ. એટલે કોઈ પણ રસાયણને આપણે ડાયરેક્ટ સૂંઘવાનું કે ચાખવાનું નહીં હો. અમુક ઝેરી રસાયણો જો ચખાઈ ગયા ને તો ભાઈ ફેસલો ડાયરેક્ટ નાન્ય. ખ્યાલ આવે? એટલા માટે આ ખૂબ જ સાવચેતી રાખવી હો વાલા. હા બસ, ચાલો આગળ વધીએ. પ્રોટીન પરીક્ષણનું બીજું પગલું, ભાઈ દરેક કસનળીમાં મસ્ત મજાનું ડ્રોપરથી આપણે છે ને ભાઈ 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે. રેડી? અને કસનળીને આપણે થોડીક વાર મસ્ત મજાની આમ હલાવવાની. ડબડબા 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 ડબ. રેડી? આ ભાઈ એક કઈ પ્રકારની કસનળી છે. રેડી? આને હું હલાવું. ડબડબા 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 ડબ હલાવી લીધી. રેડી? કસનળીને સારી રીતે આપણે મસ્ત મજાની હલાવી લીધી અને પછી એને તૈયાર કરવાની છે. હવે એની માટેનું ત્રીજું પગલું શું છે કે ભાઈ કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે ડ્રોપર વડે એ બધી કસનળીમાં આપણે ઉમેરવાનું છે. હે શું કરવાનું છે? બધી કસનળીમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરવાનું છે અને દરેક કસનળીમાં સમાન રીતે ઉમેરો. પછી આગળનું દ્રાવણ ઉમેરવાનું છે. એટલે જો ભાઈ અહીંયા આયોડીન લખેલું છે એ ખોટું છે, તો આપણે આયોડીન નહીં ઉમેરીએ, આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરવાનું છે. કેનું? કોપર સલ્ફેટનું આપણે દ્રાવણ ઉમેરવાનું છે. ચાલો તો આગળ વધીએ. પ્રોટીન પરીક્ષણ માટે ચોથું પગલું, આપણે જે બધી કસનળી લીધી હતી જેમાં બધામાં આપણે શું ભરેલું હતું? મસ્ત મજાના નમૂનાના સેમ્પલ ભરેલા હતા. આ સેમ્પલમાં બાળકો આ બધા જેટલા પણ આપણે સેમ્પલ ભરેલા હતા, આ સેમ્પલમાં આપણે સૌથી પહેલા કોસ્ટિક મીન્સ કે CuSO4 હે કોપર સલ્ફેટનું આપણે દ્રાવણના 2-3 ટીપા નાખેલા. સાથે સાથે હવે શું કરવાનું છે? બીજા ડ્રોપર વડે કોસ્ટિક સોડાના 10 ટીપા નાખવાના છે. કેટલા ભાઈ? 10 ટીપા. માપમાં જ જેટલું કીધું જેટલું જ માપ જોઈએ. 10 ટીપા આપણે કોસ્ટિક સોડાના નાખવાના છે. તો આ 10 ટીપા નાખીને કસનળીને હલાવો અને થોડી મિનિટ પછી દ્રાવણમાં કઈ ફેરફાર થાય છે કે નહીં તેની હાજરી આપણે જોવાની છે. જોઈએ દ્રાવણમાં શું ફેરફાર થાય છે વાલાઓ. ચાલો ચાલો જોઈએ. કસનળીને ધ્યાનથી જો તો પહેલા વ્હાઈટ કલરની હતી, પછી આ બંને દ્રાવણ નાખ્યા પછી જો કસનળીમાં રંગ જાંબલી થાય. એ કેવો રંગ? હે જાંબલી રંગ. કેવો રંગ? જાંબલી રંગ. રેડી? તો આ જાંબલી રંગ બને તો પ્રોટીન હાજર છે. કસનળીમાં આ જાંબલી રંગ શું દર્શાવે છે? પ્રોટીનની હાજરી દર્શાવે છે. વાલાઓ મસ્ત મજાના આપણે બધા ભણી ગયા. શું ભણી ગયા? ચાલો કે સ્ટાર્ચ માટે આયોડીન જોઈએ અને ચરબી માટે કાગળ જોઈએ. એ મસ્ત મજાનું ઘસી લેવાનું. જો એમાં તેલનો ડાઘ રહી જાય
તો ચરબી હાજર છે. અને સ્ટાર્ચ માટે જો કોઈ પણ પદાર્થમાં આપણે આયોડિન નું ટીપું નાખીએ અને વાદળી કાળો ભૂરો કાળો રંગ દેખાય તો સ્ટાર્ચ હાજર છે. સાથે સાથે પ્રોટીન માટે કોપર સલ્ફેટ, કોસ્ટિક સોડા, રેડી, આ બેનું દ્રાવણના ટીપામાં નાખતા જો જાંબલી રંગ દેખાય, કેવો જાંબલી રંગ, તો પ્રોટીન હાજર છે. તો ભાઈ વાલાઓ મસ્ત મજાની આપણે જોરદાર જકાસ બધા અલગ અલગ સ્ટાર્ચ છે, ચરબી છે, એ બધા માટે પ્રોટીન માટે આપણે મસ્ત મજાના પોષક તત્વોની ઓળખ આપણે કરી. રેડી, મજા આવી ગઈ ને ભાઈ? જોરદાર જકાસ, એક નંબર, જલસો પડી ગયો કે નહીં વાલાઓ? તો ભાઈ જેને જેને મજા આવી ગઈ આજના વિડીયોમાં, જલસો પડી ગયો, એક નંબર ભાઈ, ખતરનાક મજા આવી ગઈ હોય ને, એ વાલાઓ શું કરશે? એ વાલાઓ ભાઈ આપણી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ આપણી ચેનલને શેર કરવાનું થાવ નહીં ભૂલવાનું. હા બસ, તો ચાલો હવે આપણે મળીએ આગળના વિડીયોમાં. આગળના વિડીયોમાં શું જોવાનું છે સર? આગળના વિડીયોમાં છે ને બાળકો આપણે મસ્ત મજાના સમતોલ આહાર વિશે જાણવાનું છે. આપણે બહારના જે પડીકા ખાઈએ છીએ, બહારના પેકેટ ખાઈએ છીએ, એ પેકેટમાં શું હોય છે, કયા પ્રકારના કેમિકલ હોય છે, એ બધા વિશે બાળકો છે ને આપણે જાણવાનું છે. તો વાલીડાઓ આગળનો વિડીયો જોવાનું ચૂકશો નહીં હો વાલાઓ. મસ્ત મજાના તમે જે બહારના પેકેટ ખાવ છો ને એમાં કઈ કઈ વસ્તુ હાજર હોય છે એના વિશે આપણે આગળનો વિડીયો છે. તો ભાઈ આગળનો વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને ભાઈ સાથે સાથે આપણા વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું તો નહીં. તો ચાલો આજના વિડીયોની સમાપ્તિ કરીએ. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.